નમસ્કાર. આજે 23 માર્ચ એટલે ભારતે પોતાના 3 વીર સપૂતો ગુમાવ્યા હતા. હું કહી શકું ભાઈ કે આ 23 માર્ચ શું કરવા માટે ખાસ છે. તો ભાઈ આપણા દેશના 3 એવા શહીદો કે જેમનું નામ હતું ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ, કે જેઓ માત્ર ભગતસિંહ 23 વર્ષની ઉંમરે પોતાના દેશની આઝાદી માટે શહીદ થઈ ગયા. એમને ફાંસી આપવામાં આવી. કહેવાય છે ભાઈ કે 23 તારીખ 1931ના રોજ લાહોર જેલની અંદર બરોબર એમને ફાંસી આપવામાં આવી હતી. અને ભાઈ એ આટલી નાની વયે એક વાક્ય આપણને કહી ગયા કે ભાઈ કેટલું જીવવું, વધારે પડતું જીવવું એ જરૂરી નથી, પણ જેટલું જીવો છો એટલું ખરેખર દેશ માટે જીવો તો તમારું એ આયુષ્ય છે એ ખરેખર સફળ થઈ જતું હોય છે. તો આવા જ વીર શહીદોને જો આપણે શ્રદ્ધાંજલિ આપવી હોય તો આપણે બસ 2 કાર્યો કરવાના છે. પહેલું કાર્ય કે ભાઈ જો તમે વિદ્યાર્થી છો તો તમે અભ્યાસ કરો, અને જો તમે યુવાન છો તો દેશ માટે કોઈ પણ પ્રકારનું નવીન શોધખોળ કરી અને દેશને પ્રગતિના પંથ ઉપર લઈ જાઓ. જો આપને બધાને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. વંદે માતરમ. જય હિન્દ.